ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ હવે તેજ બની છે. ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમે 2 દિવસમાં 30 જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. એસઆઈટી દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઈ છે. કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના બેંક એકાઉન્ટની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જીએસટી વિભાગ પાસેથી સંબંધિત તમામ સ્ટેટમેન્ટ પણ મંગાવવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારીઓને ટેરું મોકલાયું છે. 3 તાલુકાના વિકાસ અધિકારીઓને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે પણ સમન્સ જારી કરી દેવામાં આવ્યા છે. એસઆઈટી ફરિયાદમાં ઉલ્લેખ થયેલ તમામ સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તબક્કે પંચકેસ કર્યા હતા. એસઆઈટી આગળ પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરવા જઈ રહી છે. સાથે જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડોક્યુમેન્ટનું એનાલિસિસ પણ કરવામાં આવશે.